ઉપમા કાલિદાસસ્ય ભૈરવેર્થ અર્થ ગૌરવ નૈષધે પદલાલિત્ય, નૈષધનું પદલાલિત્ય, કાલિદાસની ઉપમા અને ઓલા અર્થ ગાંભીર્ય. માઘે સંતો ત્રયા. માઘ આપણા ગુજરાતના છે, માઘ કવિ ગુજરાતના, આપણે ગૌરવ. આટલો મોટો વિદ્વાન કવિ માઘ આ બનાસકાંઠામાં થયા, બનાસ નદીને કિનારેનું ગામ. અને સંસ્કૃતમાં બનાસ નદીનું નામ છે વનાશા, જેને વનની આશા છે. મૂળ સંસ્કૃતમાં મૂળ બનાસ નદી. માઘ જેવો આટલો મોટો પંડિત. કાલિદાસ પાસે તો ઉપમા છે, પેલા પાસે અર્થગૌરવ છે, નૈષધ પાસે પદલાલિત્ય છે, પણ માઘમાં ત્રણેય છે. એ આપણો માણસ, એને સમજવા જેવા છે. માઘને પણ આપણે કેટલું મોટું રત્ન આપણી પાસે છે. એને બહુ ધનવાન હતા, બહુ શ્રીમંત હતા. એના પિતાજી ગર્ભ શ્રીમંત, અને એટલું મોટું દાન પણ એના માઘના જે પછી એનું જે ભવિષ્ય ભાષ્યું ને એમાં કર્યું કે આ બહુ જ ઉદાર છે, બહુ જ મોટો કવિ છે, પણ એ છેલ્લી અવસ્થા આવશે ને ત્યારે એને બીજાની પાસે ભીખ માંગવું પડશે. એવી એની જન્મકુંડલીમાં એવું નીકળ્યું. એવું એના પિતાજીએ એનું જે ઘર હતું ને એમાં દિવાલમાં ગારની જગ્યાએ મણીઓ જડી દીધા, સોનાની લગડીઓ જડી. બહુ સમૃદ્ધ એના પિતા. કે ગરીબી કદાચ આવે તો ઘરમાં કંઈ ન હોય, પણ આ દિવાલમાંથી એક એક હીરો કાઢીને મારો દીકરો પોતાનું કામ ચલાવશે. આ માટે એની દિવાલોમાં આવો એનો ઇતિહાસ છે સાહેબ માઘનો. અને છેવટે એવી સ્થિતિ આવી, બધું જ કારણ કે દાતારી હતી સાહેબ, એમાંથી આવે માંગણ એટલે એમાંથી કાઢીને આપી દે. છેવટે બધું ખાલી કરી દે. ભોજરાજા અને માઘને બેયને મૈત્રી હતી. ક્યારેક માઘ ભોજને ત્યાં મહેમાન થાય, ક્યારેક ભોજ અને ત્યાં. એવું બધો સુંદર ઇતિહાસ છે, બધી ઝીણી ઝીણી વાતો છે. સમજ્યા?